આ મારી સાંભળમાં આવી ભયંકર પ્લેન દુર્ઘટના સાંભળી કે જોઈ હોય કે એનો અહેવાલ વાંચ્યો હોય, આવો પહેલો બનાવ છે. એમ અકસ્માત તો દુનિયામાં ઘણી જગ્યાએ થાય છે, પણ આવી જે ભયંકર ખરાબ અકસ્માત, અને એમાંય રાજકોટના સીએમ, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી એની અંદર હતા અને એનું મૃત્યુ થયું. એ સાંભળીને એટલું બધું દુઃખ થયું કે કુદરતે કાળો કેર વર્તાવ્યો છે. અને એના સિવાયના જે લોકો નિર્દોષ હતા એમના પણ મૃત્યુ થયા. હજી તો પ્લેન ઉપડ્યું ભેગું ક્રેશ થઈ ગયું. આવું બહુ ઓછું બનતું હોય છે. વિજયભાઈ સાથે મારા ઘણા વર્ષોથી સંબંધ છે, નાનપણથી કંઈ તો ખોટું નહીં. એમ એ કોર્પોરેશનમાં એ મેયર હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો. અને એને જે મારું રાખ્યું છે એ જિંદગીમાં ભૂલાય એમ નથી. મારે તો પારિવારિક એની હારે સંબંધ હતા. રોજ 6 વાગી જાય પછી વિજયભાઈની ચેમ્બરમાં જાય અને વિજયભાઈ આગલા દિવસનું શું આપણે કરવું છે ડેવલપમેન્ટ રાજકોટ માટે, એની અમે ચર્ચા કરતા હતા. એમાં રાજકોટ અને લેસ્ટર ટીન સિટીના એગ્રીમેન્ટ કરવા જવા માટે લંડન જવાનું થયું. એ લંડન જવાનું એટલે મને બોલાવ્યો, જનક તારે આવવું છે ને? હું એનાથી મોટો હતો તોય એવા સંબંધ કે એકબીજાને ચુકારે બોલાવવાનો વ્યવહાર હતો. મેં કહું ભલે ભલે સાહેબ, જાય લંડન, એમાં શું, મને એમ કે મજાક કરે છે. લંડન ગયા. લંડનમાં ખૂબ મારી સરભરા કરી. એના માસીના ઘરે મને ઉતારો દીધો હતો, સમજાવવા ખૂબ મને ફેરવો. અને જે મારી ઇજ્જત કરી છે, 1 રૂપિયાના ખર્ચા વગર અમે લેસ્ટરથી પાછા આવ્યા. ખાલી ટિકિટ ભાડાના જે પૈસા થયા હતા એ જ મારા આગળથી લીધા. 1 રૂપિયાનો ખર્ચો થવા દીધો નહીં. અને વિજયભાઈ રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્ર માટે જે એને કર્યું છે, આ એમ્સ હોસ્પિટલની રાજકોટનો વિકાસ, પછી આ રાજકોટની અંદર બ્રિજ, આ એમ્સ હોસ્પિટલ, આ બધું જે કર્યું છે એ તો ઐતિહાસિક છે. અને એમનું કલેજું કેવું કે ગુજરાતમાં 50 માળ સુધી જો બિલ્ડિંગ બનાવે તો એની મંજૂરી આ ગુજરાત ગવર્મેન્ટ આપશે. આવી જેની અંદર બહાદુરી અને સમજ હતી, આવા સીએમ બહુ ઓછા જોયા છે. હું તો કેશુભાઈથી માંડી અને આવા દરેક સીએમ સાથે મારા કુટુંબના સંબંધ હતા. પણ જે વિજયભાઈએ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર રાજકોટનું જે ડેવલપમેન્ટ કર્યું છે, ન ભૂતો ન ભવિષ્ય, કોઈ સાંભળવાવાળું જ નહોતું સૌરાષ્ટ્રને. એમ કહેતા હતા કે સૌરાષ્ટ્રને માણસો એનાથી છેટા રાખે છે વિકાસથી. પણ વિજયભાઈએ કરીને બતાવ્યું કે ભાઈ સત્તા બધું કરાવી શકે છે અને સત્તાના માધ્યમથી સુખ સંપત્તિ આ બધી લોકો સુધી પહોંચાડી શકે છે. વિજયભાઈ જ્યારે હું મેયર હતો ત્યારે વારંવાર મને પોતે મને કહેતા, જનકભાઈ જે કાંઈ કામ હોય એ મને કહેજો, તમે રાજકોટ બેઠા બેઠા હું તમારો જે કાંઈ કોર્પોરેશનનું કામ છે એ પૂરું કરી દઈશ. આવા સન્માનીય માણસ કે જેના પરિવાર સાથે મારે સંબંધ હતો, ઘણી વખત મારા ઘરે આવી ગયા છે, જમી ગયા છે. એમના પરિવાર સાથે મારે ઘણો સારો સંબંધ છે. અને આવા માણસ જાય એટલે આપણને બહુ દુઃખ થાય. જોકે રાજકોટ અમદાવાદમાં 290 જણા મરી ગયા, એનું આપણને દુઃખ છે. આ નિકટમાં નિકટ જો કોઈ હોય તો વિજયભાઈનું અવસાન થયું એને મને ખૂબ
દુઃખની લાગણી વ્યક્ત કરું. ખાસ તો તમારા બે વચ્ચેના એવી કઈ યાદગાર ક્ષણ હતી કે જે કોઈ દિવસ ભૂલી જ ન શકાય? વિજયભાઈ રૂપાણી અને તમારા યાદગાર સર તો એવી હતી કે લંડન ગયા તો એને માસીના ઘરે ઉતારો આપ્યો હતો મને. એના માસી મને 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ ગાડીમાં બધી જગ્યાએ ફરવા જતા હતા કે ભાઈ વિજય અમને કહી ગયો છે કે આનું ધ્યાન રાખવાનું છે. અને એને જોયું કે આ સિમ્પલ માણસ છે, આને કાંઈ જોયું નથી અને આ કરી દીધો. અને વિજયભાઈ માટે તો ઘણી યાદગારી છે. એમાં કરવા જાય નાનપણથી જ મારા મિત્ર હતા, કુટુંબના સંબંધ હતા, મારા માટે અસહ્ય પ્રેમ હતો. અને હું જો પાછળ ઊભો હોઉં ને અહીંયાથી બોલાવે કે જનકભાઈને બોલાવી લ્યો સ્ટેજ ઉપર, આવી બધી લાગણી. સીએમ દરજાનો માણસ એમ કહે કે આ કાર્યકર્તાને બોલાવો એમ. એવડી નાની ઉંમરમાં 19-20 વર્ષની ઉંમરમાં વિજયભાઈ મારી સાથે સાબરમતી જેલમાં હતા. વિદ્યાર્થી કાલથી એ કાર્યરત હતા અને કામ કરતા હતા. અને અહીંયા એવડી નાની ઉંમર હોવા છતાં બિનદાસ કે પોતે કાંઈ જેલમાં છે એવો અનુભૂતિ કર્યા વગર બધાની સાથે વાતું ચીતું કરતા. રોજ સાંજે અમે ભેગા મળીને ભજન કરતા, રોજ સાથે બેસીને અમે જમતા. આ જે ઇતિહાસની ક્ષણ છે એ તો ભૂલાય એમ નથી. 1 વર્ષ હું ને વિજયભાઈ સાબરમતી જેલમાં ભેગા રહ્યા. પછી એમને ભાવનગર જેલમાં મૂકી દીધા. અને મારો સુરેન્દ્રનગરમાં ઓર્ડર હતો, સમજ્યા. અને એને જે કામગીરી કરી છે કે એને ઇતિહાસ રચી નાખ્યો છે કે એનો રૂવાડ ઊભો નહોતો. અચ્છા ભલા છે ને જેલની અંદર રોતા હતા, પોખ મારી, ઘણા માથે ઓઢી ચાદર ઓઢીને રોતા હતા. પણ એક દિવસ પણ એને મોઢા ઉપર એવું ન થયું તો હું જેલ ભોગવું છું. એ જમાનામાં કોંગ્રેસવાળા એમ કહેતા હતા કે આ જે કટોકટીમાં જેલમાં આવ્યા છે એને સ્ટીમરમાં બેસાડી અને મધદરિયે લઈ જઈ અને ડૂબાડી દેવાની જરૂર છે. એટલે આવા રોજ સમાચાર આવતા હતા પણ અમને કોઈ એની અસર થતી નહીં. વિજયભાઈ, જ્યોતિન્દ્ર મહેતા, હું, આ બધા છે ને ખૂબ જેલની અંદર જેનું કહેવાય ને કે જ્ઞાન અને ગોષ્ઠી કરી અને હવે શું કરવું જોઈએ એનો આગળનો. અને એના પાયા ઉપર એ કોર્પોરેટર થયા, મેયર થયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થયા અને ગુજરાતના નાથ કહેવાય એવા મુખ્યમંત્રી થયા. પાર્ટીનું કામ એટલું કર્યું, સંગઠન મંત્રી બન્યા. આવી વ્યક્તિત્વ જેની અંદર છે એ જે દેશમાંથી ગયા, ગુજરાતમાંથી, એની 100% ખોટ પડી છે. રાજકોટવાળાને તો ભારોભાર ખોટ પડી છે. રાજકોટવાળાનું હૃદયથી સાંભળવાવાળી વ્યક્તિ આજ ભગવાનના ધામમાં વહી ગઈ.